મહારાણી કન્યા વિદ્યાલય પાસે કારમાં આગની ઘટના. મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર 3 રસ્તા નજીક ગેટ બહાર પાર્ક કરેલી કારમાંથી એકાએક ધુમાડો નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં આખું બોનેટ આગની લપેટમાં આવી ગયું હતું. ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ ગભરાઈને રોકાઈ ગયા હતા. સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સદનસીબે બનાવ સમયે કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ થતાં ટળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આકસ્મિક બનેલી આ ઘટનાને પગલે લોકોમાં થોડા સમય માટે ફફડાટ વ્યાપી ગયો હતો.